કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા જીએમ બિયારણ પર પ્રતિબંધ લાદવાની માંગ સાથે આજે આવેદનપત્ર પાઠવ્યું। કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા આજે જીએમ બિયારણ પર પ્રતિબંધ લાદવા માટે એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર કચ્છમાંથી મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ વેળાએ મૌખિક રજૂઆત કરતા ખેડૂત ભાઈઓએ જણાવ્યું હતું કે ખાદ્ય સામગ્રી હોવા છતાં જેનેટિક એન્જિનિયરિંગ અનુમોદન સમિતિ દ્વારા જીએમ સરસીવ બીજના અનુમોદન માટે તૈયારી દર્શાવી છે। આ બાબતે દેશની સાથે રાજ્યભરના ખેડૂતો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે। ત્યારે ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘની યોજના મુજબ કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ જીએમ બિયારણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યું છે। આ બિયારણથી અનેક નુકસાનો થતા હોવાની પણ વાત ખેડૂત ભાઈઓ દ્વારા કરવામાં આવી હતી। આ અગાઉ પણ ખાદ્ય સામગ્રી એવા રીંગણા પણ આવી જ રીતે બિયારણ બનાવીને જીવ સૃષ્ટિ તથા સજીવ સૃષ્ટિ સાથે ચેડા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના વિરોધના પગલે તે પણ બંધ થઈ જવા પામ્યું છે। ત્યારે આ સરસીવ ખાદ્ય સામગ્રી છે તો આવું બિયારણ કે જેની સાથે ચેડા કરવામાં આવી રહ્યો છે તેના પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે। સાંભળીએ આ અંગે ખેડૂતની લાગણી। મારું નામ હંસરાજભાઈ પ્રેમજી કેસરાણી અને અત્યારે ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખની જવાબદારી છે। સરકાર, કેન્દ્ર સરકાર જીએમ બીજ જે રાયડામાં, રીંગણમાં અને અન્ય પાકોમાં જે લઈ આવવા માગે છે અને ખેડૂતોના બીટી કોટન છે એવા ખરાબ અનુભવને કારણે આખા અમારા ભારતભરને જે કંઈ ભારતીય કિસાન સંઘનું જેટલું સંગઠન છે એટલે ભારતની અંદર આ જીએમ બિયારણ એટલે બીટી બિયારણ આ ભારતની અંદર પ્રવેશ ન થાય ને કોઈ પણ મલ્ટીનેશનલ કંપનીઓને મંજૂરી ના આપે, કારણ કે આની મંજૂરી આપવાથી ખેતરને તો નુકસાન પહેલું થાય છે અને ખેડૂતને એનામાં મોટું નુકસાન થાય છે, પણ કુદરત છે, જમીન છે, પશુ છે, જીવજંતુ માત્ર ને બધાને આ જીએમ બિયારણ એક મોટો આગામી દિવસોમાં આના માથે ખૂબ મોટી અસર થવાની છે અને પર્યાવરણને ખાસ કરીને ખૂબ મોટું નુકસાન થવાનું છે। એટલે આજે અમારો જીએમ બિયારણ રાષ્ટ્રીય લેવલેથી અમારો આજે કાર્યક્રમ એના અનુસંધાને આજે કચ્છ જિલ્લાએ આપેલો છે। પ્રધાનમંત્રી ફસલ વીમાની જે યોજના કરી એની અંદર ફરજિયાત પ્રીમિયર ભરવાનું છે અને આ પ્રીમિયર દ્વારા ખેડૂતોને ખૂબ રૂપિયા આ પ્રીમિયરના રૂપમાં ભરવા પડે છે અને કઈ કંપની પ્રીમિયર લે છે એ પણ ખેડૂત અજાણ છે। અને અત્યારે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે આ વીમો પકવવા માટે કોઈ પણ આને જવાબદારી કોની, પાક વીમો લખાતો નથી અને અત્યારે કપાસનું જે વાવેતર એકદમ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય, મગફળીને નુકસાન થયું હોય અને સરકારે જે નીત કરેલા ભાવ ટેકાના ભાવે વહેલી તકે કચ્છ જિલ્લાની અંદર કપાસ અને મગફળીનું ખરીદી શરૂ કરે એવી રીતે આજે અમે રજૂઆત કલેક્ટરશ્રીને કરેલી છે। ભારતીય કિસાન સંઘે તો સીધું ખેડૂતોને જો બિયારણ બીટી આવી જશે, જે જૂનું બિયારણ ખેડૂતોનું છે એ ચાલ્યું જશે અને માનો કે મોટી મલ્ટીનેશનલ કંપનીનો હાથમાં જવા જશે તો ખેડૂતોને મોટું નુકસાન થાય એવી ભીતિને કારણે અગાઉ પણ ભારતીય કિસાન સંઘે રીંગણા બીટીમાં વિરોધ કરી અને એને પરત કરાવ્યું હતું। આ બાબતે પણ સરસોના જીએમ બિયારણની અંદર અમારો સખ્ત વિરોધ છે અને વિરોધ ચાલુ જ રહેશે। આ એક જ કચ્છ જિલ્લામાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં અને દિલ્હીમાં પણ આનો કાર્યક્રમ થઈ રહ્યો છે એવું અત્યારે ભારતીય કિસાન સંઘ કચ્છ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે।